ભાભી હા મેં ઉંદેડા મારવાની દવા લઈ લીધી છે આમ પણ છે ને કોઈને મરાય નહીં ભલે ઉંદેડો રહ્યું પણ ઈ જીવ હત્યા જ કહેવાય એટલે મેં ઉંદેડો છે ને ગાંડો થઈ જાય ને ગાંડો તૂર થઈ જાય ને એની માટે મેં હાઈ ક્લાસ એક દવા લઈ લીધી છે મારા હાથમાં જ છે હો એ લઈને આવું જ છું હા 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 હું કે અરે એક નંબર મોજે દરિયા હો પાછો કોનો ફોન આવ્યો ઓહો આની યાર મારે વાત કરવી પડશે મારો બોસ છે અલે તો પકડતો એક મિનિટ હા બોસ અરે વાહ મેલોડી એક નંબર મારી ફેવરિટ ચોકલેટ હો બાકી વાહ ભાઈ વાહ એ હા બોસ હું છે ને 10 મિનિટમાં ઓફિસ આવું છું એ 10 જ મિનિટમાં એ ના 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 મારો અડધા દીનો પગાર નો કાપતા એ આવ્યો હા ઓહો બોસ ગરમ થઈ ગયા છે હાલો ફટાફટ ઉંદેડાની દવા દઈને ઓફિસે જાવ લાવ હું એ તને ઓલી હમણાં પકડવા આપી હતી હું પકડવા આપી હતી તે મને અરે ઓલું ચોકલેટ નું વેપાર હા ખાવાની મજા આવી ગઈ હે મોજ આવી ગઈ એલા એ તને ઈ ખાવાની કોણે કીધી હતી ચોકલેટ એ તો મને દીધી હતી ને મારી ફેવરિટ ચોકલેટ હતી તો ખાવી નહીં મારે એ બુદ્ધિના બળદિયા ઈ ખાવાની ચોકલેટ નહોતી ઉંદેડાને ડિસ્કો કરાવવાની ચોકલેટ હતી ડિસ્કો ભાન ભૂલાવાની ચોકલેટ હતી એમાં ઉંદેડાની હતી હા તારી મને ધમકાવસ તું અરે તારે લપ કરવી હોય તો આવી જા મેદાનમાં તમ તારે અરે મૂકી નહીં તને આ તો એ મને લાગે છે કે આને ઉંદેડાની દવા ચડી ગઈ હો હવે આને વેલા હાર મારે હે ને મારા કપડા ફાડી પેલા ડોક્ટર પાસે લઈ જવો પડશે એ આમરે હા હાથ બાંધીને હા બસ હાલ હવે લા એ તું આવું કરવા અજીબ લાગે ઉભો રહે એ હામો છે ની નો જોશે તું અરે તારી ભલે હામો છે ની નો જોસ તું મારે કોણ છો તું આને પકડે કોણ છે અરે નાઈ ઉભો રે કોણ છે અરે ભાઈ એમાં કેવું છે ખબર છે કે આ થોડોક છે ને મરીઝ માણા છે એમાં એવું છે ઓલી ઉંદેડાને ડિસ્કો કરાવવાની દવા હતી ને ઈ આને ભૂલથી ખાઈ લીધી છે એટલે આ છે ને ઉંદેડાની જેમ ઉલરે છે ખોટે ખોટો બાકી પાવર કાઈ નથી એક કામ કરો તમે જે કરતા હતા નહીં કરો તમે બેસી જાઓ તારી કઈ ખાવાની ચીજ છે ઉંદરાની દવા ખાઈ લીધી અરે ભૂલ અરે કીધું મરીઝ હા મરીઝ માણા એમાં એવું છે ભૂલથી ખાઈ લીધી છે હું તમને એના વતી ગોબા ઉપાડી જાય ના આપણે કોઈને ગોબા નતો હું દવાખાને લઈ જાઉં છું માફી લઈ જા બાકી મને ઓળખતો નથી ના ઓળખે હાલે ભાઈ અરે ભાઈ મારે ઓફિસે જવાનું મોડું થતું તો એમાં હું આ ક્યાં હલવાઈ ગયો હામો છે ની નો જો પોલીસ વાળાને મારે જા સાહેબ 2 મિનિટ સાહેબ ઉભા રહ્યો તમે મને ખોટે ખોટો કા મારો અરે તું આનો સાગીર તો હોજે સમજાડો ના એનો સાગરીત નથી તમે છે ને મારી વાત સાંભળો એ તું આમ છાનું ઉભો રહેતો આના મારે ઉભા રે આના છે ને હાથ પગ અને આમ આ બસ હવે રેડી તમને એમ નહીં એમાં એવું છે આમાં શું છે કે આને હે ને હવારે ઉંદેડા ખાવાની દવા ખાઈ ગયો છે હા અને ઉંદેડા ખાવાની દવામાં છે ને મેં એવું વિચાર્યું હતું કે ઉંદેડા મરે નહીં ખાલી ડિસ્કો કરતા રહીએ અને ભાન ભૂલી જાય તો આ ગધનો છે ને એની ભાન ભૂલી ગયો છે એટલે એને તમને જીકી દીધી બાકી ભાઈ મને ખબર છે પોલીસ વાળાને ઓન ડ્યુટી મારવાનો ગુનો હું લાગે હો હા બરોબર છે લા એ ગાંડો હે ગધરો હે અરે આને તું હોસ્પિટલે લઈ જા ગાંડાની સમજાડો આગ્રા લઈ જા આગ્રા અરે સાહેબ ગાંડો આ છે તમે નહીં હું કેમ મારો છો આ તો ભાનમાં નથી તમે તો ભાનમાં છો ને કાઈ વાંધો નહીં તું આને હોસ્પિટલે લઈ જા બાકી તમને બેઈને જેલ ભેગી ના કર દે ના જેલ ભેગા નથી કરવા જેલ ભેગા હાલે આને હે ને ખંભે કાઢી મારે આમ બાંધવો પડશે પછી લઈ જવો પડશે હાલ તું મુક્તો ના નહીં મૂકો હાથને પગથી બાંધી દીધો સાહેબ હવે તમે જાઓ સાહેબ જાઓ મારા હાડા શીખીને ભાઈ એ ભાઈ છત બરાબર કરાવ પાણી ટપકશે ચોમાસામાં હા બરાબર કરાવ એ શું કરે છે ઈશારા કરે છે એક મિનિટ તમે આને મારો માં કોણ છે હું મારો માં જીકી દીધી મને અરે મરીજ માણા છે બિચારો મરીજ માણા છે હો તો મરીઝ દવાખાને રાખે રોડ પર કરે મરીઝ અરે ભાઈ રોડ ઉપર માંદો પડ્યો તો જમણા રોડ ઉપર જ નથી દવાખાને લઈ જાઉં છું હો રોડ પર મરીઝ માંદો આ શું કરે તું અરે ભાઈ હવે મારે તને હું કેવું અરે આ માણા છે ને આ માણા ઉંદેડા ખાવાની દવા હોય ને એટલે કે ઉંદેડાને ડિસ્કો કરાવવાની ભાન ભૂલાની દવા હોય ને આ ખાઈ ગયો છે અને પોતે ભાન ભૂલી ગયો છે આગળ એક જણાને તો ઢીબીને આવ્યો પછી એક પોલીસ વાળાને ઝાપટ જીકી દીધી અને અત્યારે તમને જીકી દીધી હવે ભાઈ તું શાંતિ રે જીકવાની કે નહીં કરે જીકી નાખી તમે પોલીસ ઝાપટ મારજો તમે કોઈ ગુંડા ખાનદાન ના છો એ ના અમે બહુ શરીફ ખાનદાનના છોકરા છીએ હું છે ને હારી એવી નોકરી કરું છું અને આના ચક્કરમાં આજે મારો નોકરીનો પગાર એ જાહે અરે હવે મારે તમને હું કેવું હા બોલો હા માણા છે ને હા ઉંદેડા ખાવાની દવા ખાઈ ગયો બોલો એ ભાઈ આ ઉંદરડા ખાવાની દવા ઓહો આ બહુ સિરિયસ ઘટના કહેવાય ધ્યાન રાખજો આનું સિરિયસ ઘટના એની તો હું સિરિયસ ઘટના છે તમને ખબર છે મારા કાકા સાથે શું થયું હતું અરે ભાઈ મને કેમ ખબર હોય યાર હું છે ને તારા કાકાને કેમ ઓળખતો હું કઈ તારા બાપનો ઓલો થોડો છું હગો આ તમે તો રસ્તામાં મળ્યા કા હા હવે જો એમાં એવું થયું મારા કાકા છે ને 5 વર્ષ પહેલા હા? એક દિવસ છે ને ઉંદરડા ખાવાની દવા મારવાની દવા હોય ને હા? ખાઈ ગયા
પછી ત્રીજા જ દિવસે કાકા છે ને ખતમ. એટલે આગલા દિવસે મરું કરતા પછી ત્રીજા દિવસે કાકા પૂરું. એ મારવાની વાતો કેને કરો મને મારી ઉંદરડા મારવાની દવા ના ખવડાવાય. અરે ભાઈ આને છે ને ઉંદેડા મારવાની દવા નથી ખાધી. એમાં કેવું છે કે મને ઘરેથી એમ કીધું તું કે ઉંદેડા મારવાની દવા લઈ આવજે, પણ હું છું ને માણસ. હા, માણસ. હા, માણસ જીવ છું, બરોબર. હવે મેં એમ વિચાર્યું કે ભાઈ ઉંદેડામાં એક જીવ હોય, આપણે જીવ હત્યા કોઈની ન કરે. હા, હા, એટલે મેં છે ને ઈ દવામાં ભેળસેળ કરી નાખી. મેં એમ વિચાર્યું કે ઈ દવામાં છે ને ખાલી એટલું જ આવે કે ઉંદેડો એની ભાન ભૂલી જાય ને મારા ઘરનો રસ્તો ભૂલી જાય. વાહ ભાઈ વાહ. હા, તો એમાં તો આ મળશે નહીં ને. ના એમાં તો હું ડોક્ટર તો મને થોડી ખબર હોય. આ લાગે તો ઉંદરડા જેવો તો મરી બી જાય કે નથી ને. ઉંદેડા જેવો કર્યો અરે બાંધી તો કાંઈ વાંધો નહીં. આને જલ્દી ને જલ્દ છે ને મારે હોસ્પિટલ પહોંચાડવો પડશે, બાકી આ ક્યાં ઉકલી જાય ને તો આના મર્ડરનો કેસ મારી ઉપર થઈ જાય. હવે હું છું વ્હાઈટ કોલર, હું કાંઈ ગુંડા ખાનદાનનો નથી. એ ભાઈ, હા ભાઈ, સોરી હો, આને તમને એક જીકી દીધી ને એની હાલો. માટે. ના, પાછી બીજી જીકી એની માટે સોરી હો. હું થોડી થોડી જીકી દેવાની. વાહ ભાઈ વાહ. હાલ. આઈને આવે દોઈને આવે એ આ ખુટિયા જેવો છે કોણ? મારું કામ બગાડ્યું. હા, આના હાથ પકડીને તો હું થાકી ગયો ને મારા હાથ રહી ગયા હો. આને પાછો છૂટો મૂકવા જેવો નથી. આને હું છૂટો મૂકીશ તો આખા ગા મારે બાંધશે, અને આવી રીતે હું લઈ જઈશ ત્યારે દવાખાને તો આખા ગા મારે બાંધવું પડશે ને મારે એની બદલામાં જીકવી પડશે હો કોકને. એક કામ કરું, આનો એક જ ઈલાજ છે, ડોક્ટરને ફોન કરું, કાંઈક મને કહે ને તો ખબર પડે. હલો ડોક્ટર સાહેબ, એ ઝુનઝુનવાલા ડોક્ટર, હું બોલું, હું હતી. હા, હવે એમાં એવું છે ને કે એક મારો દોસ્તાર છે ને ઉંદેડાની ભાન ભૂલવાની દવા ખાઈ ગયો છે. ના, ઉંદેડા મારવાની દવા નહીં, ઉંદેડાની ખાલી ભાન ભૂલાઈ જાય ને ઈ દવા. હવે ઈ આ ભૂલતીને ખાઈ ગયો છે, તો હવે આનો શું ઈલાજ છે? હા, ઓકે, અચ્છા, કાંઈ વાંધો નહીં, તો આને યાદ લેવાની જરૂર નથી. વાંધો નહીં, થેન્ક યુ ડોક્ટર સાહેબ. ઓકે, હાલો તમારી ફી હું ઓનલાઈન મોકલી દઉં. હા. વાહ ભાઈ વાહ, સારું થયું મેં ડોક્ટરને ફોન કરી લીધો, વહેલો કરી લીધો તો મને વહેલી રસ્તો મળી જતો. હવે એક કામ કરું, અને ઘરે લઈ જાવ, ડોક્ટરે કીધું એમ 2 ગોદડા ઉડાડું અને આને આરામ કરાવું, એટલે આખો દી આરામ કરશે ને તો એની ભાન ભૂલવાની દવા પાછી અસર કરી નાખશે. હાલો. આને પલંગમાં નાખ્યા ભેગો હોઈ ગયો. વાહ ભાઈ વાહ, આ આઈડિયા તો સારો હતો ડોક્ટર સાહેબનો. હા, એટલે ડોક્ટર છે ને આપણે જઈએ. વાહ ભાઈ વાહ, ભલે હવે હાથ લગીને આરામ કરે, તા છે ને આનું ઘેર ઉતરી જાય આ દવાનું. આવી રીતે છે ને કોઈ દિન કોઈના હાથમાં છે ને આવી ઝેરી દવા પકડાવાય નહીં. આ તો સારું હતું કે ભાન ભૂલવાની દવા હતી, ક્યાં ઉંદેડા મારવાની દવા હોત ને આ ખાઈ ગયો હોત તો અત્યારે પલંગ ઉપર નહીં, અડધી ઉપર ઉભરાવો પડે આને. પાછો હિલો, ભલે હું તો હાઈશ, જે થયું એ સારું થયું. નંબર છે હો. એલા એ તને ખાવાની કોણે કીધી હતી? અરે લે તે મને તો દીધી હતી.